નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં વાત કરીશું કે મિત્રો ભૌગોલિક રાજકીય સંઘર્ષ વચ્ચે ભારત દેશ એક એવો અખંડ દેશ છે કે જે મિત્રો દેશમાં નોકરી કરતા તમામ ક્ષેત્રના કર્મચારીઓના પગારમાં સતત વધારો કરી રહ્યું છે. વૈશ્વિક મંદી વચ્ચે પણ મિત્રો ભારત સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા જે કર્મચારીઓ છે તેમને મિત્રો સારું એવું પગાર વધારો મિત્રો જે છે તે આ વર્ષે પણ મળવા જઈ રહ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું મિત્રો. રિપોર્ટ્સ અનુસાર આ વર્ષે પણ વિવિધ ક્ષેત્રોમાં ખાનગી અને મિત્રો સરકારી ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓનો પગાર કેટલા ટકા દરે વધશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો કર્મચારીઓના પગારમાં આટલા રૂપિયાનો વધારો થશે, સરકારે સ્પષ્ટ કર્યું છે. મિત્રો રિપોર્ટ અને સર્વે અનુસાર ભૌગોલિક રાજકીય સંઘર્ષ વચ્ચે ભારત સૌથી વધુ પગાર વધારો કરી રહ્યું છે. આ વર્ષે પગાર વધારો જે છે તે તમામ ક્ષેત્રોમાં સરેરાશ 9.5% હોઈ શકે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ મિત્રો. આ વર્ષે ભારતમાં કર્મચારીઓના પગારમાં 9.5%નો વધારો થવાની ધારણા છે. આ 2023માં 9.7%ના વાસ્તવિક વેતન વધારા કરતા થોડો ઓછો છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે. આ માહિતી ઓન પીએલસી એક વૈશ્વિક વ્યાવસાયિક સેવાઓ કંપનીના 2023-24ના વાર્ષિક ઇન્ક્રીમેન્ટ અને ટર્નઓવર સર્વેમાંથી મેળવવામાં આવી છે. આ મુજબ વૈશ્વિક રોગચાળા પછી 2022માં ઉચ્ચ પગાર વધારા પછી ભારતમાં પગાર વધારો સિંગલ ડિજિટથી ઓછા એટલે કે 10%થી ઓછા પર સ્થિર થયો છે. સર્વેમાં લગભગ 45 સેક્ટરની 414 કંપનીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. બાંધકામ અને ઉત્પાદન ક્ષેત્રોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. મિત્રો સૌથી વધારે બાંધકામ અને વિવિધ પ્રોડક્શન જે કંપનીઓ છે તેમાં મિત્રો નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ભારતમાં સંગઠિત ક્ષેત્રમાં વેતનમાં અંદાજિત વધારો વિકસિત આર્થિક પરિસ્થિતિમાં વ્યૂહાત્મક ગોઠવણીનો સંકેત આપે છે. એઓન ખાતે ટેલેન્ટ સોલ્યુશન્સના ભાગીદાર અને ચીફ કોમર્શિયલ ઓફિસર રૂપક ચૌધરીએ જણાવ્યું છે કે જેવા ક્ષેત્રો મજબૂત છે, તેમણે કહ્યું આના કારણે કેટલાક ક્ષેત્રોમાં વિશેષ રોકાણની જરૂર છે. આરબીઆઈએ પણ બેંક લોકર્સ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ભારતનો સૌથી વધારે પગારો દર છે મિત્રો. ભૌગોલિક રાજકીય સંઘર્ષ વચ્ચે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ પગારો આપી રહી છે. ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશમાં સરેરાશ વેતન 2024માં 7.3% અને 6.5%, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયામાં અનુક્રમે વધશે. એટ્રિશન રેટ 2022માં 21.4%થી વધીને 2023માં 18.7% થવાની ધારણા છે. ફાઇનાન્શિયલ એન્જિનિયરિંગ, ઓટોમોટિવ અને લાઇફ સાયન્સ સેક્ટરમાં પગાર વધારવાની શક્યતા છે, જ્યારે ટેકનોલોજી, કન્સલ્ટિંગ અને સેવાઓમાં સૌથી ઓછો પગાર વધારો જોવા મળી શકે તેવી અપેક્ષાઓ છે. આમ ભારતમાં વિવિધ અલગ અલગ જે ક્ષેત્રો છે, ખાનગી અને પ્રાઇવેટ ક્ષેત્રો, સરકારી ક્ષેત્રો જેવા 45 ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓને જે સરેરાશ પગાર છે તે મિત્રો આ વર્ષે 9.5% જેટલો વધારો છે એવો એક રિપોર્ટમાં મિત્રો બહાર આવ્યું છે. મિત્રો આશા રાખીશું કે આ માહિતી આપણને ગમશે. આ માહિતીથી સંતુષ્ટ હશો. જય